ગઢડા ગોપીનાથજી મંદિરે 221 વર્ષની પરંપરા અનુસાર જળણી મહોત્સવનું ધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીની પૂજા આરતી ઉતારી અને ઘેલો નદીમાં ઠાકોરજીને નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં હરિભક્તો ઠાકોરજીના દર્શનનો લાભ લેવા માટે પહોંચ્યા હતા, જ્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ગણપતિજી અને ઠાકોરજીની સુવર્ણ પાલખી યાત્રા ઘેલા નદીએ નૌકામાં બેસી ગણપતિ મહારાજ અને ઠાકોરજીનું પૂજન કરી જળ વિહાર કરાવવામાં આવ્યો હતો। भगवान ने खूब धामधूम थी जल विहार करवामां आव्या। गणपति महाराज नु पूजन थयुं। गणपति महाराज नु जल में विसर्जन थयुं। भगवान की परंपरा मुजब फरीवार कहूं छुं, दादा बापू नो परिवार एने त्या 221मी वखत आ भगवान आजे घरे घरे पधार्या छे, त्यारे भगवान ने प्रार्थना करूं जलजीणीनी आ पवित्र पुण्यतिथिए सौनु भगवान मंगल करो। स्वामीनारायण मंदिर तरफथी वर्षोथी आ जलजळनी एकादशी ए महोत्सवनी उजवणी थाय छे। ए ज रीते आ चालू वर्षे पण आ गढ़ડા સ્વામિનારાયણ મંદિર તરફથી આ જલજીલણી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું।